કેમ છો મિત્રો? મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારના કેટલા 7:30 વાગ્યા છે। જો પપ્પા માવો બનાવે દૂધનો, ઘરમાં જો બધા ફ્રી ફાઈસ જોવે છે। અંધારાનું કઈ દેખાશે નહીં। જો सब चुप हो जाए। हाँ जो है रोशनी, सपना को जाने दो। उस लड़की ने तुम्हारा क्या बिगाड़ा है? भाई एसी चालू કરીને બેઠા જો। छोड़ दो। તો કેટલા દિનો માવો ખાવો તો મેં તો કે પપ્પા માવો બનાવી દે, તો એ માવો બનાવે છે અને મમ્મી દુકાનમાં બેસી ગયો। તો થોડુંક કામ એ કરી નાખું, ત્યાં સુધી થોડોક માવો બની જાય। મળીએ આપણે થોડીક વાર પછી। જો હજી માવો બને જ છે અને એક બાજુ નિશા જો બટેકાની ચિપ્સ કરવા બેસી ગઈ। કરે તો જો નાના નાના આવે। બટેકાનું બનાવરા આમાં નાખી અને જલ્દી જામી જાય ને બટેકાનો માવો। सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। તો આપણે દીના કાકાના ઘરે જતા આવીએ, કંઈક કામ હે થોડુંક। જો વ્યૂ જો અત્યારે સાંજનું, બીજો જો રિક્ષા હરકી કરે। માવો બની ગયો આટલી વારમાં। જો ધોરો માવો બનાવ્યો છે। હજી વધારે આપણે ઓલું ચોકલેટી કલર જો હવે એવું બનાવવું હોય ને તો બરવા દેવો પડે થોડોક વધારે। હા મસ્ત બની ગયો જો। હવે ચિપ્સ બનાવે છે હજી। હા જો હજી રાહ જોઈને બેઠી છે કે ચારે બની જાય। સવારાનું કંઈ ખાધું નહીં, આજ સોમવાર છે એને। હમણાં માવો ટેસ્ટ કરીને તમને બતાવું કેવો બન્યો। ચિપ્સ બની ગઈ છે, બટેકાની પતરી કરવાની સારી। ચિપ્સ બની ગઈ છે એવી જો। આમાં જે મીઠું નાખીને ખાય ને, હા હા આ મરચું કરું છો ચાર બાજુ ચીરી પાડી નાખી। ચારે બાજુ ચીરી પાડી નાખવાની આખા આખા મરચા। આને મરચાના ભજીયા બનાવતા આવડતા નથી ને, મરચાના ભજીયા બનાવવા પડી ગઈ જો। પિઝા જોવાનું કરો જો ચીવું હે લવ આર્ટ પાર એ તો હમણાં જોતા હતા ઈ જ ને। 9 વાગ્યા ને પિક્ચર જોવાનું કહે મસ્ત બન્યું હતી। આવી રીતનું હજી માવો તો એમને એમ પડ્યો જો। તો આવી રીતનું જો મા પપ્પા નિશાન શીખવાડે કેવી રીતના કરવાનું। ચમચમ બતાવ્યું મેં જોયું। જોઈ ભજીયા કરે મરચાના। હા એમ આવડી ગયું, કોંગ્રેચ્યુલેશન। થેન્ક યુ થેન્ક યુ। કોઈ શીખી નહીં આવ્યું, પછી કોઈ શીખી નહીં આવ્યું। तेरा कुछ नहीं होगा। मम्मी जो दुकान माथे नर्विड न थी काम वाली। चिप्स खाऊं तो बैठा बैठा डायरेक्ट મેઠું ગભરાઈ નાખ્યું, મેઠા વાળી ખાવાની હવે બતાવજો। દેખાય તો નહીં આમાં મેઠું, ટેસ્ટ કરીએ મેઠા।
મસ્ત પપ્પા હોય ને એટલે આવું બનાવીને ખાઈ જવાનું કરે. પપ્પા હવે એમ ખાય ભજીયા બનાવીને. અને રસોડું મારે સાફ કરવું પડે. જો આવું બધું રવા કરવાનું. તો ઘરની લક્ષ્મી તું જ છે, તારે જ કરવું પડે. નોકરાણી હું. મમ્મી ચાલુ કેવા બનાવ વિક્રમ ભજીયા? સારા હે. તો મહેનત કોઈ કરી. આમ જો આમ મહેનત કોઈ કરી. બોલે તો ફૂલ. મેં બનાયા મેં એટલે હારત બની. મોઢું ધોવા જા. ओह सरक सरक उधर કેવા બનાવ્યા મેં ભજીયા? જુઠ્ઠો ઓય પ્રેમ કાકા ભજીયા બનાયા ને બનાયા. એ તો બ્લોગ માં દેખાડશે ને. એ તો થોડા ઘણા એ તો મેં મહેનત કરી હતી એટલે કેવું તો પડે ને. ખરેખર કેવું સારા. ખારા હે. મરચાના મોરા. અરે ઈ ચીકુ જ કાયરો હે તો કે મોર મોરું લાગે રે પાટું મરતું જ છે ઈ દૂર. હું માથે ઊભી એ ભજીયા બીજું કોઈ બનાવતા જ નતા, ભજીયા જ બનાવ્યા હતા. હું માથે ઊભી રહીને ભજીયા બનાવતી હતી ને એટલે મસ્ત માવા બન્યા. લીધે તારું જાદુગર કા જાદુ. જો મમ્મી માવણ બતાવે. ખાઈ ગયા અમે જોજે અડધો. કોઈ ખાધો. કોને ખાધો ઈ બાપ. બે ભગવાન બે ખાલી માવો ખાધો. ખાધો મેં. આપણે તો હજી ડ્યુટી સંભાળે છે થોડીક વાર. દુકાનમાં બેઠો હું દૂધમાં આલા શું તેલ બાંધવું છે. તો જો હવે હું માવો ટેસ્ટ કરવા બેઠો હું કેવો છે ચાખીને બતાવું તમને. આમ તો સારું જ હશે પપ્પાએ બનાવ્યું એટલે. એક નંબર માવો દુકાના કરતા ઘરે લાવી ઘરે બનાવી નાખવાનો. રેસીપી શું આવે નિશા? રેસીપી કહેજે. રેસીપીમાં કાંઈ નહીં. દૂધની થેલી નાખીને દૂધ ફાડી નાખવાનું અને ઈ કે દૂધ ફાડી નાખવાનું. દૂધ ફાડી નાખવાનું. ઈ કે એટલે દૂધ ફાડી નાખવાનું એટલે એમાં 2-3 ટીપા લીંબુના નાખી દેવાના અને કઉ પાણી ભરી જાય તો લગી હલાય હલાય તો કરવાનું. દૂધમાં પાણી ક્યાં આવે? તારે શું દૂધ મળતું જ નહીં, પાણી વાળું જ મળે. રેસીપી કીધી કે દૂધમાં પેલા દૂધ નાખવાનું અને ગળો કેમ કરવાનું? ખાંડ નાખવાની. આ ખાંડ નાખવાની. ખાંડ તો ભૂલી ગઈ કે પાવડર નાખ. એક દૂધની થેલી હારે 4 ચમચી નાખવાની. ઓછો ગરો કરવો હોય તો 3 ચમચી નાખવાની. અને જેલી મિલીની વાર લાગે. પાણી ભરી જાય તો લગી હલાય હલાય કરવાનું. તો જ્યાં સુધી જો આપણે હલાય હલાય કરવાનું દૂધ જ્યાં સુધી આવું ન થઈ જાય ને ત્યાં સુધી આપણે ચડવા દેવાનું. ના થઈ જાય ને અંદર ત્યાં સુધી ત્યાં સુધી હે ને આપણે ચડવા દેવાનું એટલે તમારા મસ્ત માવો બની જાય. ટ્રાય કરજો તમે એકવાર અને કોઈ ટ્રાય કરો કોમેન્ટ કરી દેજો. એવો લાગશે વાર પણ આવશે મજા. ફરીથી બોલજી. લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા યાર. ખાવામાં બિંદાસ બનશે. વાર લાગે માવો બનતે બનાવીને. હા તો હાલો હવે મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાંનો બનાવો કોમેન્ટ કરી દેજો.